અરણ્યે શરણીએ. શરણાગતિ એ ભક્તિનો પ્રકાર છે. શરણાગતિ મનુષ્ય ત્રણ પ્રકારે લે. કોઈ પણ નું શરણ લે. પછી વ્યક્તિનું લે, કોઈ પિતૃનું શરણ લે, કોઈ કુળદેવીનું શરણ લે, કોઈ ઈષ્ટદેવનું શરણ લે, કોઈ શિવનું, કોઈ રામનું, કોઈ શક્તિનું, કોઈ રામાપીરનું, કોઈ ઈશ્વરનું, કોઈ રહીમનું, કોઈ અલ્લાહનું. નિરાધાર કોઈ જીવી ન હોગે. કોઈ નિરાધાર રહી ન હગે. આધાર તો કોકનો લેવો જ પડે. ગમે એવો શ્રીમંત હોય તો એને છેલ્લે નોકર ચાકરો ન, પણ આધાર તો લેવો જ પડે. ધનના આધારે કોઈ જીવે, કોઈ બળના આધારે જીવે, કોઈ પદના આધારે જીવે. આધાર લેવો પડે. શરણાગતિ લેવી પડે. શરણાગતિ માણસ ત્રણ પ્રકારે લે. એક ભાવથી લે. કોઈને કોઈના પ્રત્યે ભાવ હોય તો એનું આધિપત્ય સ્વીકારે. પત્નીને પતિ પ્રત્યે ભાવ હોય, અતિશય ભાવ હોય, તો પતિની સેવા કરવામાં પત્ની છે એ સેવાના ભાવથી એની શરણાગતિ સ્વીકારી હોય, એમાં એને પોતાનું જે સેવાનું કાર્ય છે ને એ ભાર ન લાગે. નકર સેવા તો એક નસે કરે. પતિ બીમાર હોય ને પત્ની સેવા કરે, ને પતિ બીમાર હોય ને નસ સેવા કરે. પણ નસ સેવા કરે ને એ સેવાનો નસને ભાર લાગે, કારણ કે એને ભાવ નથી. એનું મન એના પગારમાં છે. જ્યારે પત્નીનું મન પગારમાં નથી, ધનમાં નથી, પતિમાં છે. તો પત્નીને પતિની સેવા કરવામાં ભાવ નથી લાગતો. દીકરી બાપની સેવા કરે, માદા બાપની સેવા કરે તો દીકરીને ભાર નથી લાગતો. મા છે દીકરાની સેવા કરે, માદા દીકરાની સેવા કરે તો માને ભાર નથી લાગતો. બાકી ડોક્ટર ગમે એટલી સેવા કરે, ડોક્ટર થાકી જાય સાંજે, ન સાંજે થાકી જાય, બધા થાકી જાય. તમે તમારા ઘરમાં હંજવારી વાળો એનો તમને થાક નહીં લાગે, પણ તમે બીજા કોઈના ઘરે હંજવારી વાળવા જતા હો પગાર લઈને, કોઈ પારકા ઘરના કામ કરવા જતા હોય પગાર લઈને, કામ એવું જ છે, હંજવારી જ વારવાની છે, ઠામડા જ ઉટકવાના છે, પોતા જ કરવાના છે, પણ બીજાના ઘરે કરવા છે એનો એને ભાર લાગે છે. પોતાના ઘરે કરવા એમાં એને ભાર નથી લાગતો, ભાવ લાગે છે. એમ તમારી ભક્તિની અંદર જો સ્વાર્થ આવશે તો ભક્તિ ભારરૂપ લાગશે, અને ભક્તિમાં સ્વાર્થ નહીં હોય તો ભક્તિ ભાવ થઈ જાય. એટલે તો માણસ શરણાગતિ ભાવથી કરે, એમાં એને ભાર ન લાગે, એમાં એને થાક ન લાગે. બીજી ભક્તિ ભયથી કરે, ભાવ ન હોય, ભય હોય. એક ગામમાં એવો માથા ભારે માણા હોય, એ નીકળે એટલે બધા એને નમસ્કાર કરે, પણ એ શરીર નમે છે. માલિકોથી તો અકડ ઊભો છે, વેતાવે તે દિવાલ, શરીર નહીં, અંદર પોતે અકડાઈથી ઊભો છે. શરીર નમે અને પોતાનું નમું જમીન આત્મા ન ફેર છે. તમે જોજો મંદિરમાં કોઈ નમસ્કાર કરતું હશે, એ નમસ્કાર જ્યારે કરે છે ત્યારે જો કોઈ જોનારું ન હોય તો એ ઝપટથી નમસ્કાર કરી લે. જો બે જણા વાહે જોનારા હશે તો
તેના નમસ્કારમાં સુંદર મજાની વિવિધતા આવશે. કારણ કે વાહે અહંકાર ઊભો છે, શરીર નમે છે એનો અહંકાર ઊભો. ઘણા પૂજારીઓમાં પણ એવું હોય, ઘણા ભાવથી પૂજા કરતા હોય તો ઘણા પૂજારીઓમાં એવું હોય દેખાડો કરતા હોય. જો કોઈ મંદિરે દર્શન કરવાવાળું ન હોય તો ભગવાનને જપરથી આરતી થઈ જાય. અને જો પતિ પતા માણા આવી ગયા હોય હવે સુંદર મજાની ધીરે ધીરે આરતી આવે. એક ભાવથી કરે છે, કોઈ હોય કે ન હોય એને જે રીત છે એ ભાવથી કરે. મારો પરમાત્મા જોવે છે બસ. તો એનો નિત્યક્રમ એક જ સરખો હોય, એક જ પ્રકારનો હોય. અને ઓનો નિત્યક્રમ ફરે. એક માણા હોય તો નોખું, બે માણા હોય તો નોખું, ચાર માણા હોય તો નોખું, તહેવારનો દી હોય તો નોખો, હામટું ગામ આવ્યું હોય તો નોખું. એક ભયથી કરે છે, પૂજા ભયથી કરે, નમન ભયથી કરે, પ્રસાદ ભયથી ધરે. પણ ભયથી કરેલી ભક્તિ જાજો સમય ટકે નહીં. કારણ કે જે વખતે ભય વિયો જાય એ વખતે ભક્તિ વહી જાય. જ્યારે ભય વિયો જાય ને ત્યારે આદર વિયો જાય, ભય વિયો જાય ત્યારે નમસ્કાર વિયા જાય. એક રાજાનો મંત્રી સાધુ થઈ ગયો. મંત્રી પદ ઘણા વર્ષો સુધી કર્યું, ઘણા વર્ષો સુધી તેણે રાજાની સેવા કરી. મંત્રી પદ બોઈ ગયું, એમાં એને કુદરતી લાગી ગઈ. અને લાગી ગયા પછી સાધુ થઈ ગયો. રાજાએ બીજો મંત્રી રાખી લીધો. ધીમું ગામ ભૂલી ગયું, પરિવાર ભૂલી ગયો. કાળ બધું ભૂલાવી દે. કાળ પાસે એવી તાકાત છે, તમને બધું ભૂલાવી દે. તમને એમ થાય કે હવે હું જીવી જ નહીં શકું. એવી ક્ષણ આવે, એ ક્ષણ સમય જતા કાળ ભૂલાવી દે અને જીવનમાં ગોઠવાઈ જાઓ. કોઈનો 20 વર્ષનો દીકરો વયો ગયો, એના બાપના ખેતર ગઢાણ નથી થયા, કાળ બધું ભૂલાવી દે. ધીમે કાળની ગતિએ રાજ ભૂલી ગયો મંત્રીને, રાજા ભૂલી ગયા મંત્રીને, પ્રજા ભૂલી ગઈ, સાધુ થઈ ગયેલા. એમાં જોગી ભમતા ભલા ફરતા સાધુ છે એ પોતાના નજીકના નગરના નજીકના જંગલની અંદર આવ્યા. કઠિયારા જંગલમાં જતા એને જોયું, એની સાથે ચર્ચા કરતા કઠિયારાઓને ખ્યાલ આવ્યો કે આપણા મંત્રી હતા એ સાધુ છે. માણસોને વાત કરી, માણસ બીજા માણસ પાસે વાત ગઈ. એમ થતા વાત ઠીક રાજા પાસે ગઈ. રાજાને એમ થયું કે મારા પૂર્વના મંત્રી છે, સાધુ થઈ ગયા, હાલો જાઉં. ગયા. મંત્રી લાંબા પગ કરીને બેઠા હતા. રાજા જઈને ઉભા રહ્યા. મંત્રી ન આવો કીધું, ન આવકાર દીધો, ન પગ ટૂંકો કર્યો, ન કંઈ આસન દીધું, ન સલામ ભરી, ન નમસ્કાર કર્યા. થોડી વાર થઈ એટલે રાજાએ કીધું કે આપ બધી રીત ભૂલી ગયા. મંત્રીએ જવાબ ન દીધો. તમે મને નમસ્કાર કરતા, તમે મને સલામ કરતા, તમે મારો હુકમ ઉઠાવતા, હું એ રાજા છું, તમે ભૂલી ગયા. ત્યારે મંત્રી બોલ્યો સાધુના વેશમાં, મહારાજ હું નમસ્કાર કરતો
હું સલામ કરતો, હું તમારી આજ્ઞા ઉઠાવતો, હું તમારા હુકમમાં રહેતો, એ બધી વાત સાચી, પણ હું કરતો તો એ તમારી ભૂલ હતી. કેમ કે હું કરતો નહોતો, મારી જરૂરિયાત કરાવતી હતી. મારી જરૂરિયાત સલામ કરાવતી હતી, મારી જરૂરિયાત હયા કરાવતી હતી, મારી જરૂરિયાત તમને નમસ્કાર કરાવતી હતી. જરૂરિયાત પૂરી થઈ ગઈ, બધું એવું ગયું, નમસ્કાર વી ગયા, સલામ બી ગઈ. હું કરતો તો એ ભયનો માર્યો કરતો હતો. તમારી આજ્ઞા ઉઠાવતો તો એ ભયનો માર્યો ઉઠાવતો હતો, બીકનો માર્યો ઉઠાવતો હતો. હવે બીક વહી ગઈ, ભક્તિ વહી ગઈ. ભયથી કરેલી ભક્તિ, જેથી ભય વિયો જાય તેથી ભક્તિ વહી જાય.